તો અત્યારે આપણે ઊભા છીએ સુરેન્દ્રનગર મોડી હાઈવે એટલે કે શેખપર ગામે ઊભા છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કુકડા. શેખપર પછી ગામ આવે મૂડી, પહેલા જ કુકડા ગામ આવે. અને પહેલા તો આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. ચાલો જઈ રહ્યા છીએ કુકડા ગામ. શેના માટે જઈ રહ્યા છીએ તેના માટે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તમે પણ મારી સાથે કુકડા ગામ. તો પહોંચી ગયા છીએ આપણે કુકડા ગામની અંદર. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે આ ગામ. સુરેન્દ્રનગરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આજે છે અષાઢી બીજ એટલે આપણે રામાપીર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો પેલા જય માતાજી, જય રામાપીર. આપણા મિત્ર છે જયુભા. અને જયુભા, આ બિલ્ડિંગ છે અહીંયા શેની વ્યવસ્થા છે? એટલે હાલીને જતા હોય એના માટે દ્વારકા જાય બરોબર, એટલે નિઃશુલ્ક છે એકદમ સાવ. તો જે કોઈ પદયાત્રીઓ ચોટીલા, બધી પૂનમ માટે ચોટીલા દ્વારકા માટે જતા હોય તો અહીંયા સરસ મજાની વ્યવસ્થા યાત્રાળુઓ માટે રાખેલી છે. પદયાત્રી જો તમે પણ નીકળતા હોય તો અહીંયા સરસ મજાની બધી વ્યવસ્થા છે, જમવાની, રહેવાની, નાવાની બધી વ્યવસ્થા. અને એકદમ ફ્રીમાં ને? ફ્રીમાં, એકદમ ફ્રીમાં, કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો. ચાલો તમને અંદર જઈને રામાપીર દાદાના દર્શન કરાવીએ. ચાલો મારી સાથે. તો આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો આ કોનો ફોટો છે જયુભાઈ? એ મારા મોટા ભાઈ. મોટા ભાઈનો છે? અચ્છા, તો આનો ઇતિહાસ થોડો કહેશો? એમનો ઇતિહાસ એટલે એમને ઝૂલા તપ કર્યું અને 100 મહિના હાવ નકોડા આપા કરતા હતા. 6 મહિના નકોડા? હા, નકોડા આપા કરતા. આ કેટલા વર્ષ જૂની વાત છે? હા, 30 વર્ષ જૂની વાત છે. બરોબર. અને એનું નામ શું હતું? દિલીપસિંહ જીવુભા પરમાર અને દિલુભા ભગત તરીકે. હા, ભગત. એટલે આ એમની પ્રેરણાથી જ આખું મંદિર થયું છે. હા, એના પ્રેરણાથી એમને જ કર્યું. એટલે આ જંગલમાં મંગલ એમની દયાથી. ગારા પાણાની મંદિર હતું, એમાં એમને રહેતા હતા. જયુભા કહેતા હતા ખાલી ઝૂંપડી જેવું હતું, પરંતુ એમની દયાથી આ જંગલમાં મંગલ એટલે કે કુકડા ગામની અંદર જયુભાને વિચાર આવ્યો કે ભાઈ સેવા તો અમારે કરવી છે. યાત્રિકો હજારોની સંખ્યામાં પૂનમ ભરવા માટે નીકળતા હોય તો આપણે કંઈક એવી વ્યવસ્થા કરી કે બધાના દર્શન પણ થાય રામાપીરના, અને અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી બધાને યાત્રિકોને રહેવાની, જમવાની, નાવા ધોવાની બધી સુવિધા કરે. એક સરસ મજાનો ઉમદા વિચાર જયુભાને આવ્યો. તો ચાલો આપણે દર્શન કરીએ રામાપીર દાદાના. બોલો શ્રી રામાપીરની જય. દર બીજે આ કુકડા ગામની અંદર બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. કેટલા બાળકો જમે છે? 200 થી 200 દર મહિને સર. અને કેટલા ટાઈમ થી આ ચાલુ છે? લગભગ 2 વર્ષથી ચાલુ છે. તો સરસ મજાનું આયોજન કુકડા ગામમાં થાય છે. ખરેખર ગામડામાં આવીને એટલે એક તો શાંતિનો અનુભવ થાય, સેવાનો અનુભવ થાય, અને ગામડાની મહેમાન ગતિની તો વાત જ ન થાય. અને કે છે ને કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, એમ અમારા ઝાલાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન. તમને સ્વર્ગ ભૂલાવું સાંભળા, સ્વર્ગ ભૂલી જાવ એવું સરસ મજાનું ગામ એટલે કુકડા ગામની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ ઉતારા વિભાગ છે ને? કેટલા લોકોની વ્યવસ્થા? એક 200 માણસ એક સાથે આવે. 200-300 માણસની વ્યવસ્થા થઈ જાય એક સાથે. અને તમને વ્યૂ બતાવું. અમે અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ. આ જોઈ લો, સામે જ હાઈવે છે. ઓલો જે તમને ટાવર બતાવે છે એ હાઈવે છે. એટલે તમે 2 મિનિટ તમે ચાલીને આવો એટલે જોઈ લો, પેલા સરસ મજાનો ગ્રાઉન્ડ છે. સામે જો છોકરાઓ જો બધા હિંચકા ને લપસિયા ને બધા ખાઈ રહ્યા છે. એટલે કહેવાય ને કે ઘર જેવું વાતાવરણ, અને બહાર સરસ મજાનું મોટું ફળિયું છે. ઘણી વિશાળ જગ્યા છે. એટલે સરસ મજાનું સેવાનું કાર્ય આ જયુભા કરી રહ્યા છે. તમે પણ જો અહીંથી નીકળતા હોય, કદાચ પદયાત્રી માટે ન નીકળતા હોય પણ તમે અહીંથી મૂડી બાજુ જતા હોય સુરેન્દ્રનગર થી, તો એકવાર રામાપીરના દર્શન કરવા માટે પણ અચૂક એકવાર બ્રેક મારજો. ખરેખર તમારી મનને શાંતિ થઈ જશે અને ટાઢક થઈ જશે, એની ગેરંટી હું આપું છું. તમને ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છીએ રામાપીરની ધજાના. જોઈ લો ભાઈ, અષાઢી બીજની રામાપીરની ધજાના દર્શન છે. અને ટોપ ફ્લોર ઉપર છે ને જયુભા? અહીંથી આખું ગામ દેખાય છે કુકડા. અને સરસ મજાની ઠંડક છે, સરસ મજાનો પવન આવી રહ્યો છે. અને ગામડાની મજા તો ખરેખર અલગ જ હોય છે. કે છે ને કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા આકોટા હોય, પણ ગામડાના માણા રહ્યા ને સાહેબ, એ માણા મનના મોટા હોય. ગામડાની મહેમાન ગતિ કરવાની જે મજા આવે ને એ અત્યારે સિટીમાં નથી આવતી. તો સરસ મજાનું આયોજન છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલમાં જરૂર કરજો. અને આ બાજુથી નીકળો તો કુકડાની અંદર બ્રેક મારવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ ટેલિફોનના ટાવરની બાજુ. હા, જો આ સામે ટાવર છે, મેન હાઈવે થી ખાલી 2 મિનિટ થાય તમે ચાલીને આવો ને તો
એવું સરસ મજાનું આયોજન કર્યું છે. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર. જય માતાજી, જય રામાપીર.